જૂનાગઢમાં આવેલી સાવજ ડેરી સામે ડેરીના જ ડિરેક્ટર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ડિરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સાવજ ડેરીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની શક્યતા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તેઓએ આ અંગે આરોગ્ય મંત્રી તેમજ સહકારી મંત્રીને તપાસના આદેશ આપવા વિનંતી કરી છે। આ કેસમાં ગોપાલ ઇટાલિયા દ્વારા અગાઉ કરાયેલા આક્ષેપોને પણ સમર્થન મળ્યું છે। ડિરેક્ટરના જણાવ્યા મુજબ 3 વર્ષ પહેલા જ્યાં 1.20 લાખ લીટર દૂધ એકત્ર થતું હતું, આજે તે આંકડો 3 લાખ લીટર સુધી પહોંચી ગયો છે, જ્યારે પશુધનમાં એટલો મોટો વધારો જોવા મળ્યો નથી। ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દૂધના આંકડામાં વધારાની પાછળ ભેળસેળના ઇશારાઓ મળી રહ્યા છે। સમગ્ર મામલે ગંભીર તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની જરૂર જણાઈ રહી છે। પણ છેલ્લા 1.5 મહિનાથી આ ઘટનાક્રમ વધારે ચાલુ થયો। મેં મીડિયાના માધ્યમથી મને જે એજન્ડા નહોતો મળતો એ મેં જાહેર કર્યું, એટલે એનો રાગદેશ રાખી અને મને વાયા મીડિયા કિરીટભાઈ પટેલ પાસે બોલાવવામાં આવ્યો। કિરીટભાઈ પાસે બે ગયો એટલે ત્યાં એને મને વાત કરી, મને કે રાજુભાઈ તમે આ ખોટું કર્યું। કેમ ભાઈ, મને એજન્ડા નહોતો મળતો, મેં તમારી પાસેથી મળવાનો ટાઈમ લીધો, તમે મને ટાઈમ ન આપ્યો, પછી મારે આ કરવું પડ્યું। અને તે છતાંય મેં હું કહું પાર્ટીના કોરમ પ્રમાણે મેં કાગળ લખ્યા, મુખ્યમંત્રીને લખ્યો, CR પાટીલ સાહેબને લખ્યો અને સહકાર મંત્રીને લખ્યો। પછી મેં આ મીડિયાના માધ્યમથી જાણ કરી। હવે એનો રાગદેશ રાખી અને મારા દીકરાની બદલી કરી। બાટવા મુકામેથી માંગરોળ મરીનમાં। એમાં મુખ્ય હાથ અરવિંદભાઈ લાડાણીનો, બરોબર, અને દિનેશભાઈ ખટારિયાનું। કેમ કે મારી પાસે ડાયરેક્ટ કિરીટભાઈ પટેલનું નામ આવ્યું નથી, આ બે આવ્યું ને મેં મુખ્ય નામ અરવિંદભાઈ લાડાણીનું। હવે એને ત્યાં એ વિસ્તાર છે, હું રાજકીય રીતે નડતો હોય તો એ એને ખબર, તમે ભાજપમાં છો, એ ભાજપમાં છે, પણ હવે અમે નવા જૂનીના છીએ, બરોબર। અમારી તો બીજી પેઢી છે, આ બધા તો આજે આવ્યા, એટલે અમે નથી ગમતા, એટલે ભાજપમાં જૂથવાદ છે 100% છે। હવે કોનું હાલે ભાજપમાં? અત્યારે વહેલો ઉઠે વ્યવહાર રાખે એવું છે, બરોબર। આમાં કાંઈ ખબર જ નથી પડતી ને ઉપર એમ જ છે, કંઈક ઉપર ગમે એટલું કરીએ તો ઉપર અમને કાંઈ જવાબ જ નથી મળતો। અમે અવઢવમાં છે કે અમારે કોણ, અમને કંઈક પાર્ટી અમારી ઉપર કંઈક ડિસિઝન લે તો અમે બીજાને ઘેર જઈને બેહીએ તો ખરા, પાર્ટી કંઈ ડિસિઝન નથી લેતી ને અમુક ને એમ કે તમે જવાહરભાઈના ગ્રુપમાં છે। ભાઈ અમે જવાહરભાઈના ગ્રુપમાં નથી, જવાહરભાઈ તો કોંગ્રેસમાંથી ભાજપમાં, અમારે જવાહરભાઈને શું, બરોબર। હવે એને ધરાર અમારા જવાહરભાઈ ભેગા મોકલે તો અમે ત્યાં જાઓ।